માતાજીના આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે। ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં આવેલી ત્રણેય શક્તિપીઠ પર દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। માતાજીના આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે આજે પ્રથમ નોરતે પાવાગઢ, અંબાજી, બહુચરાજી અને ચોટીલાના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધીની રહેશે। બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન સતચંડી યજ્ઞ, પલ્લીખંડ સહિતના ધાર્મિક વિધિ વિધાન થશે। આ વખતે પણ ભારતના ખૂણે ખૂણેથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે। ચાલુ થતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સૌ ભક્તોને જય બહુચર। ગઈકાલે મંદિર પ્રક્ષાલન વિધિ કરવામાં આવેલ છે। આજથી ઘટ સ્થાપન કરી અને ચૈત્રી નવરાત્રીની વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ચૈત્ર મહિનામાં જે પણ તહેવારો આવે છે એનું અનેરું મહત્વ છે। ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ આસ્થાના કેન્દ્ર પર આવતા હોય છે। સાથે સાથે જ્યારે ચૈત્રી નવરાત્રિ પૂરી થશે એના પછી ધીરજ, ચૌદશ અને પૂનમમાં એક મોટો મેળો થાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને આ વખતે આ મેળા માટે સવિશેષ આયોજન કરી અને ભક્તોને વધુમાં વધુ સારી અનુભવ મળી શકે અને લાભ લઈ શકે એના માટે પ્રયત્ન કરવામાં આવે છે। ચૈત્રી માસમાં બાળકોની મુંડન અને ચૌલ ક્રિયાની વિશેષ મહત્વ હોય છે, એટલે આજથી ઘણા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એમના બાળકોની બાબરી અને મુંડન માટે અહીંયા પધારે છે। આ ઉપરાંત દર વર્ષે માતાજીના ચૈત્રી પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય, આપણને આ વખતે 13, 14, 15 એટલે કે 10, 11 અને 12 એપ્રિલના રોજ ચૈત્રી પૂનમનો મેળો યોજાશે। આ વર્ષે પાવાગઢમાં 10 લાખ, અંબાજીમાં 3 લાખ અને ચોટીલામાં 2.5 લાખ ભક્તો દર્શનાર્થે ઉમટવાની શક્યતા છે। એને લઈ શ્રદ્ધાળુઓની સગવડતા અને ભક્તોની સુવિધા માટે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।